નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। કહાની શરૂ કરું તેના પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। 75 વર્ષના એક વૃદ્ધ વડીલ અને 70 વર્ષના તેમના પત્ની એરપોર્ટની બહારના પગથિયા પર બેસીને એરપોર્ટની અંદર તાકી રહ્યા હતા। તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। કદાચ તેઓ કોઈની રાહ જોઈ રહ્યા હતા। પાસે બેઠેલા વૃદ્ધ વ્યક્તિના પત્નીની હાલત બહુ ખરાબ લાગી રહી હતી। તે કદાચ દેખાવમાં બીમાર પણ હતા। વૃદ્ધ વ્યક્તિ ક્યારેક પોતાની પત્નીને સંભાળતા તો ક્યારેક આશાભરી નજરે એરપોર્ટની અંદરની તરફ જોતા। કદાચ તેમને કોઈ વ્યક્તિની આતુરતાથી રાહ હતી। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। સવારથી સાંજ થઈ ગઈ। તે વૃદ્ધ વ્યક્તિ અને તેમના પત્ની ત્યાં જ બેઠા બેઠા કોઈની રાહ જોયા કરતા હતા। બીજી તરફ જ્યારે સાંજના 7:30 વાગે ઓફિસ ખતમ થયા પછી કબીર સીધો ઘરે ગયો નહોતો, કારણ કે કબીરને તેના મિત્ર રાજનનો ફોન આવ્યો હતો, જેને કબીરને વડાપાઉંની શોપ સામે રોકાવા માટે કહ્યું હતું। તેને કંઈક શોપિંગ કરવી હતી, એટલે તેને કહ્યું હતું કે તું રોકાજે, સાથે જઈશું। કબીર અને રાજન બંને હંમેશા એક સાથે શોપિંગ કરવા જતા હતા। તે શોપ પાસે પાર્કિંગ માટે કેટલાક લોખંડના એંગલ લગાવેલા હતા। કબીર તેના પર જ ચડીને બેસી ગયો અને પોતાના મિત્રની રાહ જોવા લાગ્યો। તે જે રોકાયો હતો તેની સાથે જ એરપોર્ટનો ગેટ હતો। ત્યાં જ પેલા 75 વર્ષના વૃદ્ધ માણસ આંખો પર જાડા કાચવાળા ચશ્મા, ધોતી અને કુર્તો પહેરીને કબીર પાસે આવ્યા, કારણ કે તે લોખંડના એંગલ પણ 3-4 ફૂટની ઊંચાઈ પર બેઠો હતો। તેથી તેને વૃદ્ધે તેના ઘૂંટડે પડ્યા અને બોલ્યા, બેટા, એક વડાપાઉં ખરીદી આપીશ તો બહુ સારું થશે, બહુ વધારે ભૂખ લાગી છે। કબીરે જ્યારે તે વૃદ્ધ તરફ જોયું તો તે તેને રોજના દેખાતા ભિખારીઓ જેવા ન લાગ્યા। તેમને જોઈને એવું પણ નહોતું લાગતું કે તેઓ દરરોજ ભીખ માંગતા હશે। આવી રીતે અચાનક કોઈ વૃદ્ધે તેના પગને હાથ લગાવ્યો તો તેને બહુ અજીબ લાગ્યું। કબીર તરત જ એંગલ પરથી કૂદીને નીચે ઊભો થઈ ગયો। તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને 50 રૂપિયા કાઢીને તે વૃદ્ધને આપતા કહ્યું, અંકલ, તમને ભૂખ લાગી છે તો આ લો 50 રૂપિયા, કંઈક ખાઈ લો। વૃદ્ધે કહ્યું, ના બેટા, પૈસા ના આપ, બસ એક વડાપાઉં લાવી આપ, એટલું જ બસ છે મારા માટે। મારી પત્ની બીમાર છે અને તેને કંઈક ખવડાવવું બહુ જરૂરી છે, અને બાજુમાં જ ઊભેલી પોતાની પત્નીની આંખોના આંસુ લૂછવા લાગે છે। ઠીક છે, હું લાવી આપું છું, તમે અહીં જ બેસો, કહીને તે વડાપાઉંની દુકાનમાં ગયો અને એક વડાપાઉં ખરીદીને લાવ્યો અને વૃદ્ધને ખાવા માટે આપ્યું। વૃદ્ધે નીચે બેસીને વડાપાઉં પોતાની પત્નીને ખવડાવવા લાગે છે। કબીરની તરફ જોઈને તે બોલ્યા, ઉપર ન બેસ બેટા, પડી જઈશ। કબીર તેમનું કહેવું ટાળી શક્યો નહીં અને તેમની સાથે જ બેસી ગયો। પછી કબીરે એમ જ તેમને સવાલ કરવાનું શરૂ કર્યું, ક્યાંથી આવ્યા છો, ક્યાં જશો, કોને મળવા આવ્યા છો, વગેરે વગેરે। ત્યારે તે વૃદ્ધ આંખોમાં આંસુ સાથે બોલે છે, સવારથી બેસીને અમે કોઈ પોતાનાની રાહ જોઈ રહ્યા છીએ। એરપોર્ટની બહાર ક્યારે અમારું તે પોતાનું વ્યક્તિ આવશે, ક્યારે અમને લઈ જશે, અને આટલું બોલીને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગે છે। આખરે કોણ છે વૃદ્ધ માણસ અને કોણ છે જે તેની રાહ જોઈ રહ્યા છે? ચાલો જાણીએ આ વાર્તાના માધ્યમથી। રાજેશ પોતાના માતા પિતાનો એકનો એક દીકરો હતો। તેને નાનપણથી જ મહેનત કરી અને પોતાના ભણતરમાં હંમેશા અવ્વલ રહ્યો। જ્યારે તેણે કોલેજનું ભણતર પૂરું કર્યું તો તેને એક સારી નોકરીનો પ્રસ્તાવ વિદેશથી મળ્યો। રામલાલજી અને સાવિત્રીજીને ગર્વ હતો કે તેમનો દીકરો આટલી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે, પરંતુ તેની સાથે જ એક અદૃશ્ય ડર તેમના દિલમાં વસી ગયો હતો। રાજેશની વિદેશ યાત્રાનો અર્થ હતો કે તે તેમનાથી દૂર ચાલ્યો જશે। જોકે બંનેએ પોતાના દિલ પર પથ્થર રાખીને તેને વિદેશ જવાની પરવાનગી આપી। વિદેશ જતી વખતે રાજેશે પોતાના માતા પિતાને એવો વાદો કર્યો હતો કે તે તેમની સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેશે અને સમયે સમયે તેમને મળવા પણ આવશે। તે દિવસોમાં જ્યારે તે પોતાના માતા પિતા સાથે સમય વિતાવતો હતો તો તેના ચહેરા પર એક સ્મિત અને માતા પિતાની આંખોમાં આંસુ હોતા હતા, પરંતુ તે ખુશીના આંસુ હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેમનો દીકરો પ્રગતિ કરી રહ્યો છે। રાજેશના વિદેશ ગયા પછી પહેલા થોડા વર્ષો સુધી તે નિયમિત રીતે પોતાના માતા પિતા સાથે ફોન પર વાત કરતો હતો। દર અઠવાડિયે એકવાર કોલ કરતો હતો અને તેમને પોતાની દિનચર્યા, કામ અને ત્યાંની જિંદગી વિશે જણાવતો। તેના ફોન કોલ રામલાલજી અને સાવિત્રીજી માટે આશાનું કિરણ હતા। તેઓ પોતાના દીકરાનો અવાજ સાંભળતા અને તેના ભવિષ્યના સપનાઓમાં ખોવાઈ જતા। રાજેશ તેમને જણાવતો કે કેવી રીતે તે મહેનત કરી રહ્યો છે, કેવી રીતે તેની કંપનીમાં તેને વખાણવામાં આવી રહ્યો છે અને કેવી રીતે એક દિવસ તે તેમને પોતાની પાસે વિદેશ બોલાવશે। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો, રાજેશના ફોન કોલ્સની સંખ્યા ઓછી થતી ગઈ। પહેલાં તે દર અઠવાડિયે કોલ કરતો હતો, પછી મહિનામાં એકવાર, અને ધીરે 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 આ સિલસિલો વધુ લાંબો થતો ગયો। વર્ષો વીતતા ગયા અને હવે રામલાલજી અને સાવિત્રીજી દરરોજ પોતાના દીકરાની ફોનની રાહ જોતા હતા। જ્યારે પણ ફોનની ઘંટડી વાગતી, તેમની આંખોમાં એક ચમક આવી જતી, પરંતુ જેવો ફોન કોલ કોઈ સંબંધી કે જાન પહેચાનવાળાનો હતો, તેમની આશાઓ તૂટી જતી।
તેમણે ઘણીવાર જાતે રાજેશને ફોન કરવાની કોશિશ કરી, પરંતુ કાં તો તે વ્યસ્ત હતો અથવા તો કોલ ઉપાડવાનો સમય ન હતો. સાવિત્રીજી રોજ મંદિરે જઈને પોતાના દીકરાના લાંબા આયુષ્ય અને ખુશીઓ માટે પ્રાર્થના કરતી. ત્યારે રામલાલજી પોતાના મનમાં દીકરા સાથે વાત કરવાની તડપને દબાવી રાખતા. તે પોતાની પત્નીને દિલાસો આપતા કે તેમનો દીકરો બહુ વ્યસ્ત છે, એટલે સમય નથી કાઢી શકતો, પરંતુ હકીકતમાં રામલાલજી પોતે પણ અંદરથી તૂટી ચૂક્યા હતા. હવે તો હાલત એવી થઈ ગઈ હતી કે રાજેશ સાથે મહિનાઓ સુધી વાત નહોતી થઈ શકતી. સાવિત્રીજી ક્યારેક ક્યારેક દીકરાની જૂની તસવીરો જોઈને પોતાના આંસુ લૂંટતી અને ફરી તે જ યાદોમાં ખોવાઈ જતી. રામલાલજી પોતાની પત્નીને જોતા અને વિચારતા કે તેમનો દીકરો, જેને તેમને આટલા પ્રેમથી ઉછેર્યો, આજે તેમને ભૂલી ચૂક્યો છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરી જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. સાવિત્રીજીની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જતી હતી. તેમને હવે માત્ર દીકરાનો અવાજ સાંભળવાની આશા બચી હતી. રામલાલજી પોતાના મિત્રોને કહેતા, દીકરો બહુ મોટો માણસ બની ગયો છે, બહુ વ્યસ્ત રહે છે, પણ તેમની આંખોમાં દીકરાની ખોટનું દર્દ સાફ ઝલકતું હતું. ગામના લોકો પણ આ વાતથી વાકેફ હતા કે રામલાલજી અને સાવિત્રીજીનો દીકરો વિદેશમાં રહે છે, પરંતુ તે પોતાના માતા પિતાના હાલચાલ નથી પૂછતો. ગામમાં લોકો તેમની સાથે સહાનુભૂતિ જતાવતા, પણ અસલિયતમાં તેમને પણ એ વાતનું દુઃખ હતું કે રાજેશ પોતાના માતા પિતાને ભૂલી ચૂક્યો હતો. ઘણીવાર પડોશીઓએ રામલાલજી અને સાવિત્રીજીને સમજાવ્યા કે તેઓ પણ વિદેશ જઈને પોતાના દીકરા સાથે રહે, પણ રામલાલજીનું માનવું હતું કે તેમની માટી અહીંની છે અને તેઓ પોતાની ધરતી છોડીને ક્યાંય જઈ શકતા નથી. સાવિત્રીજી પણ ઈચ્છતી હતી કે તેમનો દીકરો એક દિવસ પોતે આવે અને તેમને પોતાની સાથે લઈ જાય. સમયની સાથે સાથે રામલાલજી અને સાવિત્રીજીની ઉંમર વધી રહી હતી અને તેમના સ્વાસ્થ્યમાં ઘટાડો આવવો શરૂ થઈ ગયો હતો. સાવિત્રીજીને અવારનવાર નબળાઈ અનુભવાતી અને ડૉક્ટરે જણાવ્યું કે તેમને હૃદય સંબંધી સમસ્યાઓ છે. રામલાલજી પણ હવે પહેલાં જેવા મજબૂત નહોતા, પરંતુ તેમણે પોતાના મનમાં નક્કી કરી લીધું હતું કે તેઓ પોતાની પત્નીનો ખ્યાલ રાખશે અને તેમને કોઈ પણ હાલમાં ખુશ રાખવાની કોશિશ કરશે. છતાં પણ બંનેને એક જ વાતની ચિંતા હતી, તેમના પછી તેમનો દીકરો શું કરશે? શું તે તેમને ફરી ક્યારે જોવા આવશે? આ વિચારીને સાવિત્રીજીની હાલત વધુ બગડતી ગઈ અને એક દિવસ રામલાલજીએ નક્કી કરી લીધું કે તેઓ ગમે તેમ કરીને પોતાના દીકરા સાથે વાત કરશે. તેમણે ફરી એકવાર રાજેશને ફોન કર્યો અને આ વખતે સદભાગ્યે રાજેશે ફોન ઉપાડ્યો. રામલાલજીના અવાજમાં એક અદૃશ્ય ડર હતો, જેને કદાચ રાજેશે અનુભવ્યો નહીં. રામલાલજીએ માત્ર એટલું જ કહ્યું, બેટા, અમે વૃદ્ધ થઈ ગયા છીએ, અમને તારી બહુ યાદ આવે છે, એકવાર આવીને મળી જા. રાજેશે ઉતાવળમાં જવાબ આપ્યો, પપ્પા, હું બહુ વ્યસ્ત છું, જેવી મને રજા મળશે હું આવીશ, તમે તમારો ખ્યાલ રાખજો. આ કહીને તેણે ફોન મૂકી દીધો. તે ફોન કોલ રામલાલજી માટે એક છેલ્લી આશા હતી જે હવે તૂટી ચૂકી હતી. પરંતુ થોડા દિવસ પછી સાવિત્રીજી ઘરના આંગણામાં બેઠી હતી ત્યારે અચાનક ફોનની ઘંટડી વાગી. સાવિત્રીજીએ દોડીને ફોન ઉપાડ્યો અને જેવું તેમણે હેલો કહ્યું, બીજી તરફથી એક જાણીતો અવાજ આવ્યો, માં, હું રાજેશ બોલું છું. સાવિત્રીજીનું દિલ ખુશીથી ભરાઈ ગયું. ધ્રુજતા અવાજે બોલી, બેટા, તું કેમ છે? આટલા દિવસ થઈ ગયા, તેમને કોઈ સમાચાર જ ના આપ્યા? રાજેશે પોતાની માતાને દિલાસો આપતા કહ્યું, માં, હું બિલકુલ ઠીક છું, માફ કરજો કે હું તમારી સાથે વાત ન કરી શક્યો, કામમાં બહુ વ્યસ્ત હતો, પણ હવે હું ખુશખબર લઈને આવ્યો છું. પિતાજીને પણ બોલાવો. સાવિત્રીજીએ ઉત્સુકતાથી રામલાલજીને અવાજ આપ્યો, સાંભળો છો? જલ્દી આવો, રાજેશનો ફોન છે. રામલાલજી દોડતા ઘરે અંદર આવ્યા અને ફોનનું રિસીવર પકડ્યું. રાજેશ, બેટા, તું કેમ છે? રામલાલજીએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું. રાજેશના અવાજમાં ઉત્સાહ હતો. તેને કહ્યું, પિતાજી, હું તમને મળવા આવી રહ્યો છું. મેં રજા લઈ લીધી છે અને આવતા અઠવાડિયા સુધીમાં હું ઘરે પહોંચી જઈશ. આપણે બહુ સમયથી એકબીજાને મળી શક્યા નથી, હવે વધુ રાહ નથી જોઈ શકતો. રાજેશની આ વાત સાંભળીને રામલાલજી અને સાવિત્રીજી ખુશીથી ઝૂમી ઉઠ્યા. બંનેની આંખોમાં આંસુ હતા, પણ આ આંસુ ખુશીના હતા. રામલાલજીના ગળગળા અવાજમાં માત્ર એટલું જ નીકળ્યું, બેટા, અમે તારી રાહ જોઈશું, જલ્દી આવજે. ફોન મૂક્યા પછી રામલાલજી અને સાવિત્રીજી એકબીજાની તરફ જોયા વગર રહી શક્યા નહીં. સાવિત્રીજીએ ખુશી ખુશી કહ્યું, આપણો દીકરો આવી રહ્યો છે, આટલા વર્ષો પછી તેને જોવાનો મોકો મળશે. રામલાલજીના ચહેરા પર એક મોટી સ્મિત હતી. તેઓ પોતાની પત્નીને બોલ્યા, મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે આ દિવસ આટલો જલ્દી આવી જશે. રામલાલજી અને સાવિત્રીજીની ખુશી એટલી મોટી હતી કે તેઓ તેને પોતાના સુધી સીમિત ન રાખી શક્યા. રામલાલજીએ તરત જ પોતાના પડોશીઓને બોલાવ્યા અને તેમને જણાવ્યું, મારો દીકરો રાજેશ વિદેશથી આવી રહ્યો છે, અમે બંને બહુ ખુશ છીએ. ગામના લોકો પણ આ ખબર સાંભળીને ખુશ થઈ ગયા. બધા રામલાલજી અને સાવિત્રીજીને વધામણી આપવા લાગ્યા.
ગામમાં આ વાત ફેલાઈ ગઈ કે રામલાલજીનો દીકરો જે ઘણા વર્ષોથી વિદેશમાં હતો હવે પોતાના માતા પિતાને મળવા આવી રહ્યો છે. સાવિત્રીજીએ તરત જ ઘરની સફાઈ કરવાનું શરૂ કરી દીધું. તે દરેક ખૂણાને ચમકાવવા લાગી જેથી જ્યારે તેમનો દીકરો ઘરે આવે તો બધું બરાબર લાગે. બંને જણા ઘરની તૈયારીઓમાં લાગી ગયા. જોકે રામલાલજી પોતાના ગામમાં પ્રાઇવેટ સ્કૂલમાં ટીચર હતા. ત્યાં તેઓ ગણિતના અધ્યાપક હતા. તેમની ગણિતમાં બહુ જ સારી પકડ હતી. બધા લોકો તેમને બહુ આદર અને સન્માન આપતા હતા. પરંતુ હવે રામલાલજી વૃદ્ધ થઈ ગયા હતા એટલે તેમની પાસે જે ખેતરો હતા તેને જ ભાગે ઉગાઈ પર આપી દેતા હતા. તેનાથી તેમનો ખર્ચો સારી રીતે નીકળી જતો હતો. સાવિત્રીજીએ રાજેશ માટે તેની મનપસંદ વાનગીઓ બનાવવાની યોજના બનાવી અને ગામના બજારમાંથી તાજા ફળો અને શાકભાજી મંગાવ્યા. રામલાલજીએ પોતાના જૂના મિત્રને મળીને પોતાના ઘરનું સમારકામ કરાવ્યું જેથી રાજેશના આવવા પર તેને કોઈ પ્રકારની અસુવિધા ન થાય. હવે દરેક દિવસ રામલાલજી અને સાવિત્રીજી માટે ખાસ હતો. પોતાના દીકરાની રાહમાં તેઓ દરેક નાની નાની વાત પર ધ્યાન આપતા હતા. જ્યારે પણ કોઈ ગાડીનો અવાજ આવતો ત્યારે તેઓ બંને દરવાજા તરફ દોડી જતા એવું વિચારીને કે કદાચ રાજેશ આવી ગયો હોય. ગામના લોકો પણ આ ખુશીમાં સામેલ હતા. તેઓ દરરોજ રામલાલજીને પૂછતા, ભાઈ સાહેબ, તમારો દીકરો ક્યારે આવી રહ્યો છે? રામલાલજી ગર્વથી કહેતા, બસ ગણતરીના દિવસોમાં જ, હવે તો બસ તેની જ રાહ છે. ગામના લોકો રામલાલજી અને સાવિત્રીજીની ખુશી જોઈને પોતે પણ ખૂબ ખુશ હતા. તેઓ બધા જાણતા હતા કે રામલાલજી અને સાવિત્રીજીએ પોતાના દીકરાના ભણતર માટે કેટલી મહેનત કરી હતી અને હવે જ્યારે તેમનો દીકરો વિદેશથી આવી રહ્યો હતો ત્યારે આ તેમના માટે કોઈ સપનું પૂરું થવા જેવું હતું. ગામના વડીલો રામલાલજીને કહેતા, તમારી મહેનત રંગ લાવી. હવે જોજો તમારો દીકરો જ્યારે આવશે ત્યારે કેટલી ખુશીઓ લઈને આવશે. રામલાલજી અને સાવિત્રીજીનું હૃદય ગર્વ અને ખુશીથી ભરેલું હતું. જ્યારે તે દિવસ આવ્યો જેની રામલાલજી અને સાવિત્રીજીએ આટલા વર્ષોથી રાહ જોઈ હતી ત્યારે તેમની ખુશીનો પાર ન રહ્યો. વહેલી સવારે જ બંને પોતાના ઘરના આંગણામાં બેસીને રાજેશના આવવાની રાહ જોઈ રહ્યા હતા. ગામના કેટલાક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા કારણ કે સૌ રાજેશને મળવા માટે ઉત્સુક હતા. થોડીવાર પછી એક ગાડી ઘરની સામે આવીને ઊભી રહી અને તેમાંથી રાજેશ ઉતર્યો. રાજેશને જોઈને રામલાલજી અને સાવિત્રીજીની આંખોમાં આંસુ આવી ગયા. આટલા વર્ષો પછી પોતાના દીકરાને સામે જોઈને તેમનો બધો થાક અને દુઃખ જાણે પળવારમાં ગાયબ થઈ ગયા. બંને દોડીને પોતાના દીકરાને ગળે લગાવી દીધો. રાજેશે પણ પોતાના માતા પિતાને ગળે લગાવતા કહ્યું, પિતાજી, માં, હું તમને બહુ મિસ કરી રહ્યો હતો. આખરે હું તમારી પાસે આવી ગયો. સાવિત્રીજીએ પોતાના દીકરાના ચહેરાને પ્રેમથી સ્પર્શ કર્યો અને કહ્યું, બેટા, તું કેટલો મોટો થઈ ગયો છે. અમે તને બહુ યાદ કર્યો. રામલાલજીની આંખોમાં ગર્વ અને ખુશીની ચમક હતી. તેમણે પોતાના દીકરાની પીઠ થપથપાવતા કહ્યું, રાજેશ, તે અમારું સપનું પૂરું કરી દીધું. હવે બસ તને જોઈને જ અમારી બધી મહેનત સફળ થઈ ગઈ. થોડીવાર પછી જ્યારે બધા ગામવાસીઓ રાજેશને મળી ચૂક્યા અને સૌ પોતપોતાના ઘરે પાછા ફર્યા ત્યારે રામલાલજી અને સાવિત્રીજીએ પોતાના દીકરા સાથે બેસીને વાતો કરી. જમવાની ટેબલ પર બેસતી વખતે સાવિત્રીજીએ ધ્યાન આપ્યું કે રાજેશ એકલો જ આવ્યો છે. તેમણે વિચાર્યું હતું કે તે પોતાની પત્ની અને બાળકોને પણ સાથે લાવશે, પરંતુ તેમને ન જોઈને તેઓ થોડી મૂંઝવણમાં હતા. રામલાલજીએ પણ આખરે આ સવાલ પોતાના મનમાં ઉઠાવ્યો અને ધીરેથી પૂછ્યું, બેટા, બહુ અને પૌત્રને સાથે કેમ ન લાવ્યો? અમે તો તેમને પણ બહુ યાદ કરી રહ્યા હતા. તેમને પણ અહીં લાવવા જોઈતા હતા જેથી આપણે બધા સાથે સમય વિતાવી શકીએ. રાજેશ થોડો ખચકાયો અને વિચારવા લાગ્યો કે તે પોતાના માતા પિતાને શું જવાબ આપે. તે જાણતો હતો કે તેની પત્ની અને બાળકો આ સમયે કોઈ કારણસર ભારત આવી શકે તેમ નહોતા, પરંતુ તે એવું પણ નહોતો ઈચ્છતો કે તેના માતા પિતા નિરાશ થાય. તેણે ધીમેથી કહ્યું, પિતાજી, માં, હકીકતમાં રીના અને બાળકો પણ આવવા માંગતા હતા, પરંતુ તેમની પાસે અત્યારે કંઈક જરૂરી કામ છે. બાળકોના સ્કૂલની રજાઓ નહોતી અને રીના પર પણ કામનું ખૂબ દબાણ હતું. પણ આવતી વખતે અમે બધા મળીને આવીશું, વચન આપું છું. રામલાલજી અને સાવિત્રીજી થોડા નિરાશ તો થયા પણ તેમણે પોતાના દીકરાની વાત સમજવાની કોશિશ કરી. સાવિત્રીજીએ કહ્યું, ઠીક છે બેટા, અમને પૂરો ભરોસો છે કે આવતી વખતે જ્યારે તું આવીશ ત્યારે તેમને પણ સાથે લઈને આવીશ. અમે તેમની પણ આતુરતાથી રાહ જોઈશું. રાજેશે માથું હલાવ્યું અને હસતા હસતા કહ્યું, જી માં, આવતી વખતે ચોક્કસ. ભલે રાજેશ એકલો આવ્યો હતો પણ રામલાલજી અને સાવિત્રીજી માટે પોતાના દીકરાનું આવવું જ સૌથી મોટું ખુશી હતી. એમણે વિચાર્યું કે તેમનો દીકરો હવે તેમની પાસે છે અને આ જ તેમના માટે સૌથી મોટી ખુશી છે. તે રાત્રે તેમણે પોતાના દીકરા સાથે ઘણી બધી વાતો કરી, જૂની યાદો તાજી કરી અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરી. રામલાલજી અને સાવિત્રીજીએ રાજેશ સાથે વિતાવેલી દરેક પળનો આનંદ લીધો કારણ કે આ પળો તેમના માટે અનમોલ હતી.
રાજેશના આવ્યાને 10-12 દિવસ વીતી ગયા હતા. આ દિવસોમાં તેણે પોતાના માતા પિતા સાથે દરેક પળ વિતાવી, તેમની દેખભાળ કરી અને તેમને અનુભવ કરાવ્યો કે તે તેમની કેટલી પરવા કરે છે. રાજેશે પોતાના માતા પિતાને જણાવ્યું કે વિદેશમાં તે ખૂબ સારું કમાઈ રહ્યો છે અને તેની પાસે એક સુંદર ઘર છે, જેમાં તે પોતાના માતા પિતાને લઈ જઈને આરામદાયક જીવન આપવા માંગે છે. એક દિવસ જ્યારે તેઓ બધા રાતના જમ્યા પછી આંગણામાં બેઠા હતા, ત્યારે રાજેશે ધીમેથી કહ્યું, માં, પિતાજી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું તમને વિદેશ લઈ જવા માટે આવ્યો છું. હું ઈચ્છું છું કે હવે તમે બંને મારી સાથે વિદેશમાં રહો. ત્યાં તમારા માટે બધી સુવિધાઓ છે અને હું ઈચ્છું છું કે તમે તમારા બાકીના જીવનનો સમય ત્યાં શાંતિ અને આરામથી વિતાવો. તમે અહીં સંઘર્ષ કરતા રહો છો, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે આરામથી જીવો. રામલાલજી અને સાવિત્રીજી, જે પોતાના દીકરાની વાતોને ખૂબ ધ્યાનથી સાંભળી રહ્યા હતા, તેની આ વાત સાંભળીને ખુશીથી ઝૂમી ઉઠ્યા. સાવિત્રીજીની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે આંસુ ખુશીના હતા. તેમણે કહ્યું, બેટા, અમારે શું જોઈએ? બસ તારો પ્રેમ અને સાથ. જો તું અમને સાથે લઈ જઈ રહ્યો છે તો તેનાથી મોટી ખુશી બીજું શું હોઈ શકે? રામલાલજીએ પણ દીકરાની વાત પર સહમતિ દર્શાવી. હા બેટા, અમે તૈયાર છીએ. તારી સાથે વિદેશમાં રહીને અમને ખૂબ ખુશી થશે. ત્યારે રાજેશે પોતાના માતા પિતાને કહ્યું કે તેઓ વિદેશ જવા માટે પોતાનો સામાન બાંધી લે, ત્યારે તેઓ બંને ઉત્સાહિત થઈ ગયા. તેમનું જીવન હંમેશા સરળ અને મર્યાદિત સાધનોમાં વીત્યું હતું, તેથી તેમની પાસે વધારે સામાન નહોતો. સાવિત્રીજીએ પોતાની નાની એવી પોટલીમાં કેટલાક કપડાં અને જરૂરી સામાન રાખવાનું શરૂ કર્યું. ત્યારે રામલાલજીએ પોતાના જૂના દસ્તાવેજો અને કેટલાક ઘરના કાગળો ભેગા કર્યા. ગામના લોકો પણ આ સમાચાર સાંભળીને આશ્ચર્યચકિત હતા કે રામલાલજી અને સાવિત્રીજી હવે વિદેશ જઈ રહ્યા છે. ગામમાં એવો માહોલ બની ગયો કે બધા લોકો તેમને મળવા અને વિદાય આપવા માટે આવવા લાગ્યા. ગામના લોકો હંમેશાથી રામલાલજી અને સાવિત્રીજીના સંઘર્ષોથી પરિચિત હતા, તેથી હવે જ્યારે તેમને તેમના જીવનના નવા અધ્યાયમાં ખુશી મળી રહી હતી, ત્યારે બધા તેમના માટે ખુશ હતા. જેમ જેમ વિદેશ જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો, રાજેશે એક દિવસ પોતાના માતા પિતા સાથે એક વધુ મહત્વપૂર્ણ વાત કરી. તે તેમની પાસે બેઠો અને ગંભીર અવાજે કહ્યું, માં, પિતાજી, તમે જાણો છો કે હવે આપણે બધા વિદેશમાં રહીશું. ત્યાં તમારું બધું જ હશે અને તને કોઈ પણ બાબતની ચિંતા નહીં કરો. તેથી મારો સુઝાવ છે કે અહીં જે આપણું ઘર અને જમીન છે તે આપણે વેચી દઈએ. અહીં રહીને તેની દેખભાળ કરવી મુશ્કેલ હશે અને તેમ છતાં આપણને હવે તેની જરૂર નથી. જે પણ પૈસા મળશે આપણે તેને આપણા ભવિષ્યની જરૂરિયાતો માટે વાપરી શકીએ છીએ. રામલાલજી અને સાવિત્રીજીએ આના પર ઊંડો વિચાર કર્યો. તેમના માટે આ ઘર અને જમીન ફક્ત સંપત્તિ નહોતી, પણ તેમના જીવનની યાદો અને સંઘર્ષોનો હિસ્સો હતો. આ તે જગ્યા હતી જ્યાં તેમણે પોતાનું આખું જીવન વિતાવ્યું હતું અને જ્યાં તેમના દીકરાનો ઉછેર થયો હતો. પરંતુ સાથે જ તેમને એ પણ અહેસાસ થયો કે હવે તેઓ અહીં રહીને આ જમીન અને ઘરનો ઉપયોગ નહીં કરી શકે અને વિદેશમાં તેમનો દીકરો તેમના માટે એક નવી જિંદગી તૈયાર કરી ચૂક્યો છે. સાવિત્રીજીએ રામલાલજી તરફ જોયું અને બોલ્યા, સાંભળોજી, કદાચ બેટો સાચું કહી રહ્યો છે. હવે જ્યારે આપણે અહીં નહીં રહીએ તો આ ઘર અને જમીનનું શું કરીશું? અહીંની દેખભાળ કરવી મુશ્કેલ થઈ જશે. રામલાલજીએ પણ થોડી પળ વિચાર્યું અને પછી માથું હલાવતા કહ્યું, હા બેટા, સાચું કહી રહ્યો છે. જો આ જમીન અને ઘર આપણા કોઈ કામ નહીં આવે તો તેને વેચવું જ યોગ્ય છે. રાજેશ આ સાંભળીને રાહત અનુભવી કે તેના માતા પિતા તેની વાત સાથે સહમત થઈ ગયા છે. તેણે તેમને જણાવ્યું કે તે પોતે બધી કાગળની કાર્યવાહી જોશે અને સુનિશ્ચિત કરશે કે બધું બરાબર થાય. રામલાલજીએ પોતાની જૂની પેટીમાંથી ઘર અને જમીનના બધા કાગળો કાઢ્યા અને પોતાના દીકરાના હાથમાં આપી દીધા. આ તેમના જીવનની એક મોટી સંપત્તિ હતી, પણ તેમણે તે વિના સંકોચે પોતાના દીકરાને સોંપી દીધી, કારણ કે તેમને પોતાના દીકરા પર પૂરો ભરોસો હતો. રાજેશે કાગળો સંભાળતા કહ્યું, પિતાજી, હું બધું જોઈ લઈશ. તમે નિશ્ચિત રહો. જલ્દી જ હું બધા દસ્તાવેજો પૂરા કરાવી લઈશ અને આપણે વિદેશ માટે રવાના થઈ જઈશું. હવે જ્યારે રામલાલજી અને સાવિત્રીજીના વિદેશ જવાની તૈયારી પૂરી થઈ ગઈ હતી, ત્યારે ગામમાં વિદાયનો માહોલ બનવા લાગ્યો. ગામના લોકો એક એક કરીને તેમના ઘરે આવીને તેમની વિદાય લેવા લાગ્યા. ગામની દરેક વ્યક્તિ જાણતી હતી કે રામલાલજી અને સાવિત્રીજીએ પોતાના જીવનમાં કેટલી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો અને હવે જ્યારે તેમને વિદેશમાં એક સારા જીવનની તક મળી રહી હતી, ત્યારે બધા તેમને શુભેચ્છાઓ આપી રહ્યા હતા. સાવિત્રીજીએ ગામના બધા લોકોની વિદાય લીધી અને કહ્યું, અમે અહીં અમારું આખું જીવન વિતાવ્યું છે. આપ સૌનો સાથ અમને હંમેશા યાદ રહેશે. પણ હવે અમારો દીકરો અમને વિદેશ લઈ જઈ રહ્યો છે, જ્યાં અમે આરામથી રહી શકીશું. રામલાલજીએ પણ પોતાના જૂના મિત્રોને મળીને કહ્યું, એની જમીન અને ઘર અમારા દિલમાં હંમેશા રહેશે, પણ હવે અમારે નવા જીવન તરફ આગળ વધવું છે. દોસ્તો,
કહાનીમાં હવે જબરજસ્ત ટ્વિસ્ટ આવવાનો બાકી છે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી દોસ્તો વિડીયોને લાઇક ન કર્યો હોય તો જલ્દીથી દોસ્તો વિડીયોને લાઇક કરી દો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જબરજસ્ત કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવવાનો છે. આપ સૌના આશીર્વાદ અમારી સાથે હોય, બસ એ જ અમે ઈચ્છીએ છીએ. વિદેશ જવાનો દિવસ આવી ગયો હતો. રામલાલજી અને સાવિત્રીજીએ પોતાનો મર્યાદિત સામાન સમેટી લીધો અને પોતાના દીકરા સાથે નીકળવા માટે તૈયાર થઈ ગયા. રાજેશે તેમના માટે હવાઈ ટિકિટ અને અન્ય બધી વ્યવસ્થાઓ પહેલાંથી જ કરી દીધી હતી. રામલાલજી અને સાવિત્રીજી પોતાના ઘરના દરવાજે છેલ્લી વાર ઊભા રહીને તેને જોઈ રહ્યા હતા ત્યારે તેમના મનમાં ઘણી લાગણીઓ ઉભરાઈ રહી હતી. આ તે જગ્યા હતી જ્યાં તેમણે પોતાના જીવનની સૌથી સુંદર અને કઠિન પળો વિતાવી હતી. પરંતુ હવે તેમની સામે એક નવું જીવન હતું જ્યાં તેમનો દીકરો તેમની સાથે હતો અને તેમના માટે એક સારા ભવિષ્યની તૈયારી કરી રહ્યો હતો. રામલાલજી અને સાવિત્રીજી પોતાના દીકરા રાજેશ સાથે એરપોર્ટ માટે નીકળ્યા. તેમના દિલમાં ખુશી અને ઉત્સાહનો મિશ્રિત ભાવ હતો. રાજેશે તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું હતું અને તેમને વિશ્વાસ અપાવ્યો હતો કે વિદેશમાં તેમનું જીવન ખૂબ સારું રહેશે. જ્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે રાજેશે પોતાના માતા પિતાને વેઇટિંગ રૂમમાં બેસવા માટે કહ્યું. તેને કહ્યું, પિતાજી, માં, તમે અહીં બેસો. હું ચેક-ઇનની પ્રક્રિયા પૂરી કરીને આવું છું. પછી આપણે ફ્લાઇટમાં બેસીને એક નવી દુનિયા તરફ જઈશું. રામલાલજી અને સાવિત્રીજીએ ખુશી ખુશી માથું હલાવ્યું અને વેઇટિંગ રૂમમાં બેસી ગયા. રામલાલજી અને સાવિત્રીજી વેઇટિંગ રૂમમાં બેસીને પોતાના દીકરાની રાહ જોઈ રહ્યા હતા. શરૂઆતમાં તેઓ ખુશ હતા અને વિચારી રહ્યા હતા કે જલ્દી તેઓ ફ્લાઇટમાં બેસીને પોતાના દીકરા સાથે વિદેશ જશે. પરંતુ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેઓ થોડા ચિંતિત થવા લાગ્યા. તેમને લાગવા માંડ્યું કે રાજેશને ચેક-ઇનમાં કંઈક વધારે સમય લાગી રહ્યો છે. સાવિત્રીજીએ ધીરેથી કહ્યું, સાંભળોજી, રાજેશ હજી સુધી નથી આવ્યો. શું તેને કોઈ તકલીફ થઈ રહી છે? રામલાલજીએ તેમને દિલાસો આપતા કહ્યું, ના, કદાચ ચેકિંગમાં થોડો સમય લાગી રહ્યો હશે. તે આવી જશે. પરંતુ જેમ જેમ વધુ સમય વીત્યો તેમની ચિંતા વધવા લાગી. તેમને બેઠા બેઠા 2-3 કલાક થઈ ગયા હતા પરંતુ રાજેશનો કોઈ પત્તો નહોતો. હવે તેઓ બંને ગંભીર રીતે ચિંતિત થઈ ગયા. રામલાલજીએ આખરે નક્કી કર્યું કે હવે વધુ રાહ જોવી યોગ્ય નથી. તેમણે સાવિત્રીજીને કહ્યું, મને લાગે છે આપણે રિસેપ્શન પર જઈને તપાસ કરવી જોઈએ કે શું થઈ રહ્યું છે. સાવિત્રીજીએ સહમતિમાં માથું હલાવ્યું અને તેઓ બંને રિસેપ્શનિસ્ટ કાઉન્ટર તરફ વધ્યા. રિસેપ્શન પર પહોંચીને રામલાલજીએ કાઉન્ટર ક્લાર્કને પૂછ્યું, બેટા, અમારો દીકરો રાજેશ ચેક-ઇન કરવા ગયો હતો પણ અત્યાર સુધી પાછો નથી આવ્યો. અમારે ફ્લાઇટમાં જવાનું હતું. શું તમે જોઈ શકો છો કે શું થઈ રહ્યું છે? કાઉન્ટર પર બેઠેલા વ્યક્તિએ કોમ્પ્યુટરમાં થોડા સમય સુધી માહિતી ચેક કરી અને પછી કહ્યું, સર, તે ફ્લાઇટ તો 2.5 કલાક પહેલાં જ ઉડાન ભરી ચૂકી છે. આ સાંભળતા જ રામલાલજી અને સાવિત્રીજીના ચહેરા પર હેરાની અને અવિશ્વાસની ઝલક સાફ દેખાવા લાગી. રામલાલજીએ સતબત થઈને કહ્યું, આ કેવી રીતે બની શકે? અમારી ટિકિટ પણ તે જ ફ્લાઇટની હતી અને અમારો દીકરો પણ અમારી સાથે હતો. રિસેપ્શનવાળાએ ફરીથી કોમ્પ્યુટર ચેક કર્યું અને કહ્યું, મને ખેદ છે પણ તમારા નામે કોઈ ટિકિટ બુક નથી. હા, એક વ્યક્તિ જેનું નામ રાજેશ છે તે ચોક્કસ તે ફ્લાઇટમાં ગયો છે. આ સાંભળીને રામલાલજી અને સાવિત્રીજીની દુનિયા જાણે એક પળમાં બદલાઈ ગઈ. સાવિત્રીજીનો ચહેરો સફેદ પડી ગયો અને તેમના હોઠ ધ્રુજવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, પણ અમારો દીકરો અમને સાથે લઈ જવાનો હતો. તેમને કેવી રીતે છોડી શકે? રામલાલજીના હૃદયમાં પણ ઊંડો આઘાત લાગ્યો. તેઓ એવું વિચારી પણ નહોતા શકતા કે તેમનો દીકરો, જેને તેમણે પોતાના લોહી પરસેવાથી ઉછેર્યો હતો, તે આવું કરી શકે છે. પણ હવે બધું સાફ થઈ ચૂક્યું હતું. તેમનો દીકરો તેમને છેતરીને વિદેશ ચાલ્યો ગયો હતો. રામલાલજીએ પોતાના ધ્રુજતા અવાજે રિસેપ્શનવાળાને કહ્યું, અમે તેને અમારું બધું જ સોંપી દીધું હતું, ઘર, જમીન, બધું જ, અને તેને અમને અહીં છોડી દીધા. સાવિત્રીજીને આ વાત સહન ન થઈ શકી. તેમના પગ નીચેની જાણે જમીન સરકી ગઈ અને તેઓ ધડામ દઈને જમીન પર પડી ગયા. રામલાલજીએ તરત જ તેમને સંભાળવાની કોશિશ કરી પણ તેઓ પોતે પણ એટલી મોટી ઈજાથી હલી ગયા હતા કે તેમના પગમાં તાકાત નહોતી રહી. તેમની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા પણ તેઓ કંઈ કહેવાની સ્થિતિમાં નહોતા. તેમનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેમનું હૃદય દુઃખ અને વિશ્વાસઘાતથી ભરાઈ ગયું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેઓ વિચારી નહોતા શકતા કે કેવી રીતે તેમનો પોતાનો દીકરો, જેને તેમને આખી જિંદગી પાળી પોષીને મોટો કર્યો, તેમને આ રીતે છેતરી શકે છે. તેઓ સાવ નિરાશ અને હતાશ થઈ ગયા હતા. રિસેપ્શન પર ઊભેલા કર્મચારીઓ પણ આ બધું જોઈને દંગ રહી ગયા. તેમણે તરત જ મદદ માટે એરપોર્ટ મેડિકલ ટીમને બોલાવી કારણ કે સાવિત્રીજીની હાલત ગંભીર થઈ ચૂકી હતી. તેઓ સતત બેહોશીની હાલતમાં હતા અને રામલાલજી પૂરેપૂરા તૂટી ગયા હતા.
મેડિકલ ટીમ આવી અને સાવિત્રીજીને સ્ટ્રેચર પર લઈ જઈને પ્રાથમિક સારવાર આપી, પણ તેમની હાલત નાજુક બની રહી. રામલાલજીએ પોતાના વૃદ્ધ અવાજે કહ્યું, અમારો દીકરો અમને અહીં છોડીને ચાલ્યો ગયો. હવે અમારી પાસે શું બચ્યું છે? રામલાલજી અને સાવિત્રીજી પાસે માત્ર તેમનો દીકરો જ તેમને છોડીને ચાલ્યો ગયો હતો એવું નહોતું, પણ તેમની પાસે હવે ઘર અને જમીન પણ નહોતા બચ્યા. તેમણે પોતાના જીવનની સૌથી મોટી સંપત્તિ પોતાના દીકરાના હાથમાં સોંપી દીધી હતી અને હવે તેમની પાસે કંઈ જ નહોતું. રામલાલજીએ આંસુ ભરેલી આંખો સાથે કહ્યું, અમે અમારું બધું જ તેને આપી દીધું હતું અને તેણે અમને અહીં આ હાલતમાં છોડી દીધા. હવે અમે ક્યાં જઈશું? અમારી પાસે ન ઘર છે, ન જમીન અને ન કોઈ સહારો. જ્યારે રામલાલજી અને સાવિત્રીજીને થોડો હોશ આવ્યો ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે હવે તેઓ ક્યાં જશે. રામલાલજી અને સાવિત્રીજીની જિંદગીનો આ એક એવો દિવસ હતો જે કદાચ તેમના જીવનનો સૌથી કાળો દિવસ બની ગયો. પોતાના દીકરા રાજેશના ધોખા પછી તેઓ હતાશ અને નિરાશાની ઊંડાઈમાં ડૂબેલા હતા. એરપોર્ટની બહાર સીડીઓ પર બેસીને તેમની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તેઓ હજી પણ એ સમજવાની કોશિશ કરી રહ્યા હતા કે કેવી રીતે તેમનો દીકરો, જેને તેમણે પોતાની બધી સંપત્તિ અને પોતાનું આખું જીવન સોંપી દીધું હતું, તેમને આ રીતે એકલા છોડીને ચાલ્યો ગયો. તેમની હાલત એવી હતી જાણે કોઈ ઝાડ જેના મૂળ ઉખાડી નાખવામાં આવ્યા હોય અને તેને હવે તડકામાં સુકાવા માટે છોડી દેવામાં આવ્યું હોય. રામલાલજી અને સાવિત્રીજીએ પોતાના દીકરા રાજેશ માટે પોતાનું બધું જ દાવ પર લગાવી દીધું હતું. તેમનું માનવું હતું કે જો તેઓ પોતાના દીકરાને સારી રીતે ભણાવશે ગણાવશે તો તે મોટો માણસ બનશે અને તેમના ગડપણની લાકડી બનશે. પરંતુ હવે બધું જ ધ્વસ્ત થઈ ચૂક્યું હતું. તેમનો દીકરો જેના પર તેમણે વિશ્વાસ કર્યો હતો તે તેમને છેતરીને ચાલ્યો ગયો હતો. વૃદ્ધ માતા પિતાને હજી સુધી વિશ્વાસ નહોતો આવતો કે તેમનું પોતાનું લોહી તેમને આ હાલતમાં છોડીને ચાલ્યું ગયું છે. આ બાજુ જ્યારે સવારથી સાંજ થઈ ગઈ અને સાંજના 7:30 વાગે ઓફિસ પૂરી થયા પછી જ્યારે કબીર સીધો ઘરે નહોતો ગયો, કારણ કે કબીરને તેના મિત્ર રાજનનો ફોન આવ્યો હતો. તેને કબીરને વડાપાઉંની દુકાન સામે ઊભા રહેવા માટે કહ્યું હતું. તેને કંઈક શોપિંગ કરવી હતી, તેથી તેને કહ્યું હતું કે તું ઊભો રહેજે, આપણે સાથે જઈશું. કબીર અને રાજન બંને હંમેશા સાથે જ શોપિંગ કરવા જતા હતા. તે શોપ પાસે પાર્કિંગ માટે કેટલાક લોખંડના એંગલ લગાવેલા હતા. કબીર તેના પર ચડીને બેસી ગયો અને પોતાના મિત્રની રાહ જોવા લાગ્યો. તે જ્યાં ઊભો હતો તેની બાજુમાં જ એરપોર્ટનો ગેટ હતો. ત્યાં જ 75 વર્ષના વડીલ રામલાલજી આંખો પર જાડા કાચવાળા ચશ્મા, ધોતી અને કુર્તો પહેરીને કબીર પાસે આવ્યા, કારણ કે તે લોખંડના એંગલ પર 3-4 ફૂટની ઊંચાઈ પર બેઠો હતો. તેથી તે વડીલ રામલાલજીને તેના ગૂંઠણને અડક્યા અને બોલ્યા, બેટા, એક વડાપાઉં ખરીદીને આપીશ તો બહુ સારું થશે, બહુ ભૂખ લાગી છે. કબીરે જ્યારે તે વડીલ રામલાલજી તરફ જોયું તો તે તેને રોજ દેખાતા ભિખારીઓ જેવા ન લાગ્યા. તેમને જોઈને એવું પણ નહોતું લાગતું કે તેઓ દરરોજ ભીખ માંગતા હશે. આમ અચાનક કોઈ વડીલે તેના પગે હાથ લગાવ્યો તો તેને બહુ અજીબ લાગ્યું. કબીર તરત જ એંગલ પરથી કૂદીને નીચે ઊભો રહી ગયો. તેને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને 50 રૂપિયા કાઢીને રામલાલજીને આપતા કહ્યું, અંકલ, તમને ભૂખ લાગી છે તો આ લો 50 રૂપિયા, કંઈક ખાઈ લો. રામલાલજીએ કહ્યું, ના બેટા, પૈસા ના આપ, બસ એક વડાપાઉં લાવીને આપી દે, બસ એટલું જ મારા માટે ઘણું છે. મારી પત્ની બીમાર છે અને તેને કંઈક ખવડાવવું બહુ જરૂરી છે. અને બાજુમાં જ ઊભેલી પોતાની પત્નીની આંખોના આંસુ લૂછવા લાગ્યા. ઠીક છે, હું લાવી આપું છું, તમે અહીં જ બેસો, કહીને તે વડાપાઉંની દુકાનમાં ગયો અને એક વડાપાઉં ખરીદીને લાવ્યો અને રામલાલજીને ખાવા માટે આપ્યું. રામલાલજી નીચે બેસીને વડાપાઉં પોતાની પત્નીને ખવડાવવા લાગ્યા. કબીર તરફ જોઈને તેઓ બોલ્યા, ઉપર ન બેસ બેટા, પડી જઈશ. કબીર તેમનું કહેવું ટાળી ન શક્યો અને તેમની સાથે જ બેસી ગયો. કબીરે એમ જ તેમને સવાલ કરવાનું શરૂ કર્યું, ક્યાંથી આવ્યા છો, ક્યાં જશો, કોને મળવા આવ્યા છો, વગેરે વગેરે. ત્યારે સાવિત્રીજી બોલ્યા, સવારના બેઠા અમે કોઈ પોતાનાની રાહ જોઈ રહ્યા છીએ, એરપોર્ટની બહાર કે ક્યારે મારો દીકરો આવશે અને અમને વિદેશ લઈ જશે. સાવિત્રીજી પોતાના આંસુ લૂછતા બોલ્યા, હવે તે જીવનનું દરેક સુખ આપ્યું, દરેક તે વસ્તુ આપી જેની તેને જરૂર હતી, અને બદલામાં તેણે અમને અહીં એકલા છોડી દીધા, વિના ઘર, વિના જમીન, વિના કોઈ સહારે. હવે અમે ક્યાં જઈશું, કોની પાસે જઈશું? કબીરે પૂછ્યું, તમારા કોઈ સંબંધી નથી અહીંયા જ્યાં તમે જઈ શકો? રામલાલજીએ તેની વાતો સાંભળી, પણ તેઓ પોતે પોતાના વિચારોમાં ખોવાયેલા હતા. તેમને વારંવાર પોતાના મોટા ભાઈનો ચહેરો યાદ આવી રહ્યો હતો, જેમણે તેમને હંમેશા ચેતવ્યા હતા કે તેઓ પોતાના દીકરા માટે આ હદ સુધી ન જાય. રામલાલજીના મોટા ભાઈ હંમેશાથી પરિવારના એક સમજદાર અને અનુભવી વ્યક્તિ હતા. જ્યારે રામલાલજીએ પોતાના દીકરાના ભણતર માટે બેંકમાંથી લોન લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારે તેમના મોટા ભાઈએ તેમને સમજાવ્યું હતું કે આ એક મોટું જોખમ હોઈ શકે છે. તેમના ભાઈએ કહ્યું હતું, રામલાલ, જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવવા જોઈએ.
તું તારા દીકરા માટે બધું જ દાવ પર લગાવી રહ્યો છે, પણ શું તને ખાતરી છે કે તે તારા ત્યાગની કદર કરશે? શું તને ખબર છે કે તે પાછો આવીને તારો સહારો બનશે કે નહીં? તે સમયે રામલાલજીને પોતાના ભાઈની વાતોમાં કોઈ દમ નહોતો લાગ્યો. તેમને વિશ્વાસ હતો કે તેમનો દીકરો ચોક્કસ પાછો ફરશે અને તેમની મહેનતનું ફળ આપશે. તેમણે પોતાના મોટા ભાઈને કહ્યું હતું, ભૈયા, હું મારા દીકરાને સારી રીતે ભણાવવા માંગુ છું. હું તેને એક મોટો માણસ બનાવવા માંગુ છું, જેથી તે અમારી ગરીબીમાંથી બહાર નીકળી શકે અને અમારને એક સારું જીવન આપી શકે. અમારે તેના માટે જે પણ કરવું પડે તે કરીશ. પણ મોટા ભાઈએ તેમને ચેતવ્યા હતા, ભાઈ, એ ન ભૂલ કે સમય બદલાઈ ગયો છે. આજકાલના બાળકો માતા પિતાના ત્યાગની કદર નથી કરતા. તું તારું બધું જ દાવ પર લગાવી રહ્યો છે, પણ યાદ રાખજે, જો તને છેતર્યો તો તારી પાસે કંઈ જ નહીં બચે. રામલાલજીએ ત્યારે પોતાના ભાઈની વાતોને સાંભળી નહોતી. તેમણે વિચાર્યું હતું કે તેમનો દીકરો એવું નહીં કરે, પરંતુ આજે જ્યારે તેઓ એરપોર્ટની સીડીઓ પર બેસીને પોતાના આંસુ રોકવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે તેમને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમના ભાઈની વાતો સાચી હતી. રામલાલજીના ભાઈ માત્ર લોન લેવાની વિરુદ્ધમાં જ નહોતા, પરંતુ તેમણે રામલાલજીને ઘર અને જમીન વેચવાની પણ ના પાડી હતી. ત્યારે રાજેશે વિદેશથી આવીને કહ્યું હતું કે હવે તેઓ વિદેશમાં રહેશે અને અહીંની જમીન અને ઘર વેચી દેવા જોઈએ. ત્યારે રામલાલજીના મનમાં થોડી આશંકા ચોક્કસ જન્મી હતી, પરંતુ પોતાના પુત્ર પર અંધવિશ્વાસ હોવાને કારણે તેમણે પોતાના ભાઈની સલાહને ફરીથી નજરઅંદાજ કરી દીધી. તેમના ભાઈએ તેમને સમજાવ્યા હતા કે ઘર અને જમીન તમારી સૌથી મોટી સંપત્તિ છે. જો તમે તેને વેચી દેશો તો તમારી પાસે કંઈ જ નહીં બચે, અને જો તમારો દીકરો તમને છેતરી દેશે તો તમે રસ્તા પર આવી જશો. પરંતુ રામલાલજીએ વિચાર્યું હતું કે તેમનો દીકરો આવું ક્યારેય નહીં કરે. તેમને પોતાના દીકરા પર ગર્વ હતો અને તેમણે વિચાર્યું કે તે ક્યારેય પોતાના માતા પિતાને આ રીતે છેતરશે નહીં. પરંતુ આજે જ્યારે તેઓ પોતાના આંસુઓમાં ડૂબેલા હતા, ત્યારે તેમને સમજાઈ રહ્યું હતું કે તેમના પૈસા હતા. હવે રામલાલજી અને સાવિત્રીજી પાસે ન તો ઘર હતું, ન જમીન કે ન કોઈ પૈસા. તેમનો દીકરો તેમને પૂરેપૂરી રીતે ઠગીને જતો રહ્યો હતો. તેઓ બંને એરપોર્ટના પગથિયા પર બેઠા હતા અને તેમને સમજાતું નહોતું કે હવે તેઓ ક્યાં જશે. રામલાલજીએ ધ્રુજતા અવાજે કબીરને કહ્યું, અમે હવે ક્યાં જઈશું? અમારી પાસે તો કંઈ પણ બચ્યું નથી. ઘર અને જમીન બધું વેચી દીધું અને પૈસા પણ અમારા દીકરા રાજેશ પાસે જતા રહ્યા. હવે અમે કોની પાસે જઈશું? સાવિત્રીજીની આંખોમાં આંસુ હતા, પરંતુ તે પણ જવાબ આપવામાં અસમર્થ હતા. તે પોતાના પતિ તરફ જોઈ રહ્યા હતા, જ્યારે તે પણ તેમને જેમ જ અસહાય હોય. તેમણે કહ્યું, મેં વિચાર્યું હતું કે આપણો દીકરો આપણા ગળપણની લાકડી બનશે, પરંતુ તેને આપણને આ હાલતમાં છોડી દીધા. હવે આપણે શું કરવું જોઈએ? રામલાલજીના મનમાં વારંવાર પોતાના મોટા ભાઈનો વિચાર આવી રહ્યો હતો. તેમના મોટા ભાઈ હંમેશા તેમના માટે એક સહારા સમાન રહ્યા હતા, પરંતુ હવે જ્યારે તેમણે પોતાના ભાઈની સલાહને નજરઅંદાજ કરી અને પોતાના નિર્ણયની તેમની વાતોને ખોટી ઠેરવી હતી, તો તેઓ પોતાના ભાઈ પાસે જવાની હિંમત કરી શકતા ન હતા. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમના મનમાં એવો વિચાર આવ્યો કે જો તેઓ પોતાના ભાઈ પાસે જાય છે તો તેઓ તેમને શું કહેશે? તેમની પાસે પોતાના ભાઈનો સામનો કરવાની હિંમત નહોતી, કારણ કે તેમના ભાઈ તેમને પહેલાથી જ સમજાવી ચૂક્યા હતા કે તેઓ પોતાના દીકરા પર આટલો ભરોસો ન કરે. રામલાલજીને પોતાના મોટા ભાઈની એ વાતો યાદ આવી રહી હતી. હવે રામલાલજીને અહેસાસ થઈ રહ્યો હતો કે તેમણે પોતાના મોટા ભાઈની વાતો કેમ ન માની. તેમને ઊંડો પસ્તાવો થઈ રહ્યો હતો કે તેમણે પોતાના દીકરા માટે પોતાના બધા જ નિર્ણયો ખોટા લીધા. રામલાલજીએ ધીરેથી કહ્યું, ભાઈ સાચું કહેતા હતા, મેં તેમને એક પણ ન સાંભળી. તેમણે મને સમજાવ્યા હતા કે લોન લઈને દીકરાનો અભ્યાસ ન કરાવો અને ઘર જમીન પર ન વેચો, પરંતુ મેં તેમની વાતોને અનસુની કરી દીધી અને આજે હું આ હાલતમાં છું. પછી રામલાલજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની પત્નીને કહ્યું, આપણને બીજો કોઈ રસ્તો દેખાતો નથી. આપણે ભાઈ પાસે જ જવું પડશે, પરંતુ મને નથી ખબર કે તેઓ આપણી વાત સાંભળશે કે નહીં. તેમણે આપણને પહેલાં પણ સમજાવ્યા હતા, પરંતુ આપણે તેમની વાત ન માની. હવે શું તેઓ આપણને માફ કરશે? સાવિત્રીજીએ પણ પોતાની ચિંતા વ્યક્ત કરી. આપણે ભૂલ કરી છે, પણ હવે આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ભાઈ આપણને જરૂર માફ કરશે. આપણને તેમની મદદની જરૂર છે. અને રામલાલજી ખૂબ જ આશાભરી નજરે કબીરને બોલે છે, બેટા, જો તું અમારી એક મદદ કરી દે તો ખૂબ મહેરબાની થશે. તું અમને મારા મોટા ભાઈના ઘરે છોડી દે. અમારી પાસે એટલા પૈસા નથી કે અમે ત્યાં પહોંચી શકીએ. તો કબીર તેમની વાત સાંભળીને બોલે છે, હા હા અંકલજી, તમે મને તેમનું સરનામું આપો. રામલાલજી જેવું જ કબીરને તેમનું સરનામું બતાવે છે તો કબીર બોલે છે, અરે અંકલજી, હું તો તેમના ત્યાં જ ભાડે રહું છું. આ અંકલે અમને તેમના ઘરનો ઉપરનો ભાગ ભાડે આપેલો છે. પછી કબીર રાજનને ફોન કરીને બોલે છે, રાજન, હવે તું અહીં ના આવતો. મને કોઈ જરૂરી કામ આવી ગયું છે. હું ઘરે જઈ રહ્યો છું. રામલાલજી અને સાવિત્રીજીએ
જેમ તેમ કરીને પોતાને સંભાળ્યા અને પોતાના મોટા ભાઈના ઘર તરફ ચાલવા લાગ્યા. રસ્તામાં તેમના મનમાં વિચારોનું પૂરું મળતું રહ્યું. તેમને સમજાતું નહોતું કે તેઓ પોતાના ભાઈનો સામનો કેવી રીતે કરશે. રામલાલજીના મનમાં એક અપરાધ ભાવ હતો કે તેમણે પોતાના ભાઈની સલાહ ન માનીને તેમના સંબંધોને પણ ઠેસ પહોંચાડી હતી. તેમની ચાલ ધીમી હતી, પગ ભારે હતા અને મનમાં એક ઊંડો ભય હતો કે તેમના ભાઈ તેમને શું કહેશે. પરંતુ બંને પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. છેવટે તેઓ પોતાના મોટા ભાઈના ઘરના દરવાજે પહોંચ્યા. રામલાલજીએ ધ્રુજતા હાથે દરવાજાની ડોરબેલ વગાડી. તેમના દિલના ધબકારા તેજ થઈ ગયા હતા. તેમના મનમાં કેટલાય સવાલો ઉમટી રહ્યા હતા. શું તેમનો ભાઈ દરવાજો ખોલશે? શું તે તેમની વાત સાંભળશે? શું તે તેમને માફ કરશે? થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને તેમની સામે તેમાં મોટા ભાઈ ઊભા હતા. જ્યારે તેમના મોટા ભાઈએ દરવાજો ખોલ્યો અને પોતાના નાના ભાઈને જોયો તો તેમની આંખોમાં એક ક્ષણ માટે નવાઈ અને ચિંતા દેખાઈ. રામલાલજી અને સાવિત્રીજીની હાલત જોઈને તેમના ભાઈ તરત સમજી ગયા કે કંઈક બહુ ગંભીર થયું છે. રામલાલજી અને સાવિત્રીજીની આંખોમાં આંસુ હતા અને તેઓ કંઈ પણ બોલ્યા વગર જ પોતાના ભાઈની સામે રડી પડ્યા. પોતાના નાના ભાઈને આ હાલતમાં જોઈને મોટા ભાઈનું દિલ પીગળી ગયું. જોકે તેઓ રામલાલજીની ખૂબ નારાજ હતા, પરંતુ નાના ભાઈને આ રીતે રડતો જોવો તેમના માટે પણ અસહ્ય હતો. તેમણે રામલાલજી અને સાવિત્રીજીને અંદર બોલાવ્યા અને બંનેને સોફા પર બેસવા માટે કહ્યું. રામલાલજીના મોટા ભાઈએ ધીરેથી કહ્યું, શું થયું રામલાલ? તું આ હાલતમાં કેમ છે? શું વાત છે? મને બધું જ જણાવ. રામલાલજીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે ધ્રુજતા અવાજે બધી જ વાત પોતાના મોટા ભાઈને જણાવી. કેવી રીતે તેમનો દીકરો તેમને વિદેશ લઈ જવાનું બહાનું આપીને છેતરી ગયો. કેવી રીતે તેમણે પોતાની જમીન અને ઘર વેચ્યા અને હવે કેવી રીતે તેઓ સાવ અસહાય થઈ ગયા હતા. તેમણે કહ્યું, ભાઈ તમે સાચા હતા. તમે મને પહેલાં જ ચેતવ્યો હતો, પરંતુ મેં તમારી એક ન સાંભળી. હવે અમારો દીકરો અમને આ હાલતમાં છોડીને જતો રહ્યો છે અને અમારી પાસે કંઈ પણ બચ્યું નથી. રામલાલજીના મોટા ભાઈએ બધી વાત સાંભળી અને તેમની આંખોમાં ગુસ્સો અને દુઃખ બંને દેખાતા હતા. તે ગુસ્સામાં બોલ્યા, રામલાલ, મેં તને પહેલાં જ કહ્યું હતું કે આવું ન કર. મેં તને સમજાવ્યો હતો કે તારા દીકરા પર આટલો ભરોસો ન કર, પણ તે મારી એક પણ ન સાંભળી. હજુ શું થઈ ગયું? રામલાલજીએ માથું ઝુકાવી લીધું અને કહ્યું, મને માફ કરી દો ભાઈ. હું જાણું છું કે મેં ભૂલ કરી છે. હવે મારી પાસે કંઈ જ બચ્યું નથી. અમને ફક્ત તમારી મદદની જરૂર છે. જો તમે અમને માફ નહીં કરો તો અમારી પાસે બીજે ક્યાંય જવાની જગ્યા નથી. રામલાલજીના મોટા ભાઈનું હૃદય પીગળી ગયું હતું. તેમણે જોયું કે તેમનો નાનો ભાઈ પહેલાંથી જ પોતાની ભૂલોનો અહેસાસ કરી ચૂક્યો છે અને હવે તેની સ્થિતિ અત્યંત દયનીય છે. તેમણે લાંબો શ્વાસ લીધો અને કહ્યું, રામલા, તે ભૂલો કરી છે, પણ તું મારો ભાઈ છે. હું તને આ હાલતમાં એકલો ન છોડી શકું. આ સાંભળીને રામલાલજી અને સાવિત્રીજીની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. રામલાલજીના મોટા ભાઈએ કહ્યું, હવે જે થયું તે થયું. આપણે આગળ જોવું પડશે. તમે બંને હવે મારી સાથે જ રહેશો. આપણે આ મુશ્કેલીઓનો સામનો એક સાથે કરીશું. રામલાલજીના મોટા ભાઈને એક દીકરી અને એક દીકરો હતો. દીકરીના લગ્ન થઈ ગયા હતા અને તે સાસરે સુખી હતી અને તેમનો દીકરો બહાર નોકરી કરતો હતો. રામલાલજીના મોટા ભાઈ પોતાની પત્ની સાથે સુખેથી એક ઘરમાં રહેતા હતા. મોટા ભાઈની આ વાતે રામલાલજી અને સાવિત્રીજીને એક નવી આશા આપી. તેમણે અનુભવ્યું કે પરિવારનો પ્રેમ અને ટેકો સૌથી મોટી તાકાત હોય છે અને તે જ તેમને આ મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી શકે છે. મોટા ભાઈએ તેમને માફ કરી દીધા હતા અને હવે તેઓ બધા મળીને એક નવી શરૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ બાજુ રામલાલજીના મોટા ભાઈ કબીરનો આભાર માને છે. રામલાલજી પોતાના ભાઈના ઘરમાં આવી તો ગયા હતા, પણ તેઓ અંદર ને અંદર મૂંઝાતા હતા. તેમના મોટા ભાઈ પણ તેમની સ્થિતિને સારી રીતે સમજી રહ્યા હતા. તેઓ તેમને હિંમત પણ આપતા, પરંતુ તેમ છતાં જ્યારે રામલાલજી એકલા બેસતા ત્યારે તેમને પોતાના દીકરાનો દગો યાદ આવતો. તેઓ ન ઈચ્છવા છતાં પણ પોતાના દીકરાની કરતૂતને ભૂલી શકતા ન હતા. બીજી બાજુ સાવિત્રીજી પણ પોતાના જ વિચારોમાં ગુમસુમ રહેતા હતા. એક દિવસ રામલાલજી અને તેમના મોટા ભાઈ બહાર બેસીને ચા નાસ્તો કરી રહ્યા હતા. એ સમયે કબીર પણ આવીને ત્યાં બેસી જાય છે. રામલાલજીના મોટા ભાઈ કબીરને પૂછવા લાગે છે કે તારી ઓનલાઈન ક્લાસીસ કેવી રીતે ચાલી રહી છે. કબીર ઓફિસથી આવ્યા પછી 2 કલાક માટે બાળકોના ફિઝિક્સના ઓનલાઈન ક્લાસ લેતો હતો. રામલાલજીએ જ્યારે પોતાના મોટા ભાઈને આ વાત સાંભળી કે કબીર ઓનલાઈન ક્લાસ લે છે તો તે કંઈક વિચારમાં ડૂબી ગયા. તેમના વિચારમાં ડૂબેલા જોઈને કબીર રામલાલજીને બોલે છે, અંકલ શું થયું? તમે શું વિચારી રહ્યા છો? તો રામલાલજી કંઈક વિચારીને કબીરને બોલે છે, શું બેટા હું આ ઉંમરે ઓનલાઈન ક્લાસ લઈ શકું? ત્યારે જ રામલાલજીના મોટા ભાઈ કબીરને બોલે છે, ખબર છે કબીર બેટા, મારો ભાઈ ગણિતનો બહુ સારો શિક્ષક છે.
કબીર આ સાંભળીને જોરથી બોલે છે, અરે અંકલ, આ ઉંમરે શું? તમે આનાથી પણ વધારે ઉંમરે ઓનલાઈન ક્લાસ લઈ શકો છો. તો રામલાલજી બોલે છે, કારણ કે મારો બેઠા બેઠા સમય પસાર થતો નથી અને મારા શરીરમાં એટલી તાકાત નથી કે હું બહાર જઈને કોઈ નોકરી પણ કરી શકું. દોસ્તો, હજી કહાની બાકી છે. અમારી સાથે જોડાયેલા રહેજો. હજી સુધી વિડીયોને લાઈક ન કર્યો હોય તો દોસ્તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો. હજી સુધી મિત્રો મને બાળકોને ભણાવવા બહુ ગમે છે. કબીર બોલે છે, તો હું આજે જ અંકલ તમારા માટે. તો રામલાલજી બોલે છે, બેટા, આજે મારાથી સમય જ કપાતો નહોતો. મને એવું લાગતું હતું કે તું જલ્દી આવે અને મારી યુટ્યુબ ચેનલ બનાવી દે. કબીરે રામલાલજીની પોતાની યુટ્યુબ ચેનલ બનાવી દીધી. રામલાલજી રોજ ચેનલ પર ગણિતના ક્લાસ લેવા લાગ્યા. તેમના ભણાવવાની પદ્ધતિ એટલી સરળ હતી કે ધીરે ધીરે તેઓ બાળકોને પોતાની તરફ આકર્ષિત કરવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થતો ગયો, રામલાલજીની યુટ્યુબ ચેનલ ખૂબ જ ફેમસ થઈ ગઈ. ત્યારે 1 વર્ષ વીત્યું, તેમની ચેનલ 1 મિલિયન સુધી પહોંચી ગઈ અને જેવું બીજું વર્ષ વીત્યું, રામલાલજીની ચેનલ તો 10 મિલિયન પર પહોંચી ગઈ. તેમના ભણાવવાની રીત એટલી અદ્ભુત હતી કે બાળકો તેમની પાસેથી જ ગણિત ભણવા માંગતા હતા. હવે તો આખા શહેરમાં શું, આખા દેશમાં રામલાલજીનું નામ પ્રખ્યાત થઈ ગયું. હવે રામલાલજી અને સાવિત્રીજી પણ પોતાની દુનિયામાં ખુશ રહેવા લાગ્યા. લોકો ધીરે ધીરે પોતાના દીકરા દ્વારા કરાયેલા દગાને ભૂલી રહ્યા હતા. હવે તેમની પાસે પૈસાની કોઈ કમી નહોતી. તેઓ પોતાના ભાઈને તે આરામથી રહેતા હતા અને હવે તેઓ તેમના પર પૈસા માટે આશ્રિત પણ નહોતા. આ બાજુ રાજેશ, જે પોતાના માતા પિતાને છેતરીને વિદેશ જતો રહ્યો હતો, તેને પોતાની નોકરી છોડીને ત્યાં એક બિઝનેસની શરૂઆત કરી. પરંતુ ત્યાં તેને પોતાના બિઝનેસમાં ખોટ ગઈ. તો તે જેમ તેમ કરીને ફરીથી પોતાના દેશ પાછો આવી ગયો. પોતાના દેશ પાછા આવીને તે પોતાના સાસરે રહેવા લાગ્યો. પરંતુ તેને કોઈ સારી નોકરી મળી રહી નહોતી. સાસરે પણ કોઈ તેને આદરની દૃષ્ટિએ જોતું નહોતું. એક દિવસ રાજેશ એમ જ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. ત્યારે ન્યૂઝપેપર વાંચતા તેની નજર રામલાલજીના ફોટા પર પડી. જેમાં રામલાલજી વિશે લખ્યું હતું. તે તેમની સિદ્ધિ જોઈને દંગ રહી ગયો, કારણ કે રામલાલજી હવે એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ ખોલી લીધી હતી. રાજેશે જેવી જ આ વાત પોતાની પત્ની રીનાને જણાવી તો તે પણ આ બધું સાંભળીને સતબત થઈ ગઈ. તે બંને તરત જ પોતાના માતા પિતાને મળવા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ જાય છે. ત્યાં રામલાલજી પોતાના વિદ્યાર્થીઓને ગણિત ભણાવી રહ્યા હતા. જેવું જ તેમનું લેક્ચર પૂરું થાય છે, તે ક્લાસરૂમની બહાર આવે છે. તેમને બહાર આવતા જોઈને રાજેશ તેમની પાસે જઈને હાથ જોડીને ઊભો રહી જાય છે. સાથે જ તેની પત્ની રીના પણ પોતાના સસરાજીની સામે હાથ જોડીને ઊભી રહી જાય છે. તે બંને તેમની પાસે માફી માંગવા લાગે છે. રાજેશ બોલે છે, પિતાજી, મને માફ કરી દો. મને ત્યાં બિઝનેસમાં ખોટ ગઈ. હું અહીંથી જેટલા પણ રૂપિયા લઈને ગયો હતો, ત્યાં મેં મારા એક મિત્ર સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. પરંતુ મારા મિત્રએ મને દગો દીધો અને બધો બિઝનેસ પોતાના નામે કરી લીધો. હવે મારી પાસે એક રૂપિયો પણ નથી. હું મારા બાળકોને પણ સારી રીતે ભણાવી શકતો નથી. પ્લીઝ પિતાજી, મને માફ કરી દો. ત્યારે રામલાલજી બોલે છે, હું તારો પિતા નથી. જો હું તારો પિતા હોત તો તું મને આ રીતે છેતરીને ભાગત નહીં. અરે નાલાયક, તે તો એ પણ ન વિચાર્યું કે અમારી પાસે ન તો ખાવા પીવા માટે પૈસા બચ્યા છે અને ન તો રહેવા માટે ઘર. તું તો અમને ભૂખે મરવા માટે છોડી ગયો હતો. અને રામલાલજી ગુસ્સામાં લાલચોળ થતા બોલે છે, દૂર થઈ જા મારી નજરોથી, નહીતર મારાથી ખરાબ કોઈ નહીં હોય. ત્યારે રીના બોલે છે, પિતાજી, અમને માફ કરી દો. ભૂલ તો બાળકોથી જ થાય છે. વડીલોનું કામ છે કે જો બાળકો ભૂલ કરે તો તેમને માફ કરી દે. તો રામલાલજી બોલે છે, જ્યારે મારો દીકરો મને ભૂખે મરવા માટે છોડીને ગયો હતો, ત્યારે મારી પાસે પણ એક રૂપિયો નહોતો. ત્યારે મેં આ ગડપણમાં આટલું બધું કરી દીધું, તો શું તમે જુવાન થઈને પૈસા ન કમાઈ શકો? અને હા, કાન ખોલીને સાંભળી લો, હું તમારા લોકોને 1 રૂપિયાની પણ મદદ નથી કરવાનો. અને રામલાલજી ગેટકીપરને અવાજ આપતા બોલે છે કે આ બંને લોકોને ઇન્સ્ટિટ્યૂટમાંથી બહાર કાઢી મૂકો. રાજેશે પોતાની પિતાની સામે હાથ જોડીને ઊભો હતો, પરંતુ રામલાલજીએ તેની તરફ એકવાર પણ પાછું વળીને જોયું નહીં. આજે રાજેશને સમજાઈ ગયું હતું કે તેને પોતાના માતા પિતાને જે દગો આપ્યો હતો, દગાનું ફળ તેને પણ મળ્યું હતું. કારણ કે તેને પોતાની સારી એવી નોકરી છોડીને પોતાના મિત્રના કહેવા પર આવીને બિઝનેસ શરૂ કર્યો હતો અને એ જ મિત્રએ તેને દગો આપીને બધો બિઝનેસ પડાવી લીધો હતો. ત્યારે જ કહેવાય છે, જેવું કરો તેવું ભરો. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ લખવું જ પડશે. દોસ્તો, જલ્દીથી તમારે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.